ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલા વિવાદ મામલે આજે ક્ષત્રિય સંમેલન દક્ષિણ ગુજરાતમાં બારડોલી ખાતે આજે દક્ષિણ ગુજરાતનો ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યો ક્ષત્રિય સમાજે રાહુલ ગાંધીના નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યો રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભરૂચથી લઈને વાપી સુધીના હજારો ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સરદાર આશ્રમમાં સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતાની ધન્યતા અનુભવી રિપોર્ટર રાજદીપ બારૈયા સુરત। क्षत्रिय कुल में प्रभु जन्म दिया तो क्षत्रिय के हित में जीवन बीताऊं। साधन की कमी है, कार्य कठिन है, मार्ग में माया के अगणित विघ्न है। साधन की कमी है, कार्य कठिन है, मार्ग में माया के अगणित विघ्न है। बाधाओं दुविधाओं के बंधन को तोड़ के सेवा के मार्ग में जीवन बिछाओ। पत्तों से फूलों से नदियों की कल कल से गुंजित हो जीवन का संदेश सुनाओ। पत्तों से फूलों से नदियों की कल कल से गुंजित हो जीवन का संदेश सुनाओ। क्षत्रिय कुल में प्रभु जन्म दिया तो क्षत्रिय के हित में जीवन बीताऊं। धर्म के कंठ का किरण मग पर धीरज से मैं कदम बढ़ाऊं। छात्र धर्म की ध्वजा प्रणाम 1 2 3 उपविशा। सभी अपनी अपनी जगह पे बैठ जाएंगे। मैं पण गई काले भारतीय राष्ट्रीय કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના સર્વે સર્વા એવા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે રાજા મહારાજાઓ મનમાની કરતા હતા, એમનું જે ધાર્યું હોય એ કરતા હતા, જમીન હડપી લેતા હતા ગરીબોની દલિતોની અને ઉઠાઈ પણ લેતા હતા। આ
એમનું જે વાક્ય છે, આ એમનું જે વાણી વિલાસ છે, એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ, કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું. એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે, એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે જ નહીં. એટલે હું આપના માધ્યમથી આ વાતની સખત શબ્દોમાં આલોચના કરું છું. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ અથવા કોઈ સ્વતંત્ર વ્યક્તિ હોય, એ રાજા મહારાજાઓ હોય, એમના વિશેની વાત હોય, નારી અસ્મિતાની વાત હોય, તો અમે એને કોઈ કાળે ચલાવવા માગતા નથી. એટલે હું આખી આ જે વાત છે એની નિંદા કરું છું, આલોચના કરું છું. અને આ વાત એમના જેવા એક જવાબદાર વ્યક્તિએ બોલી છે એ ખૂબ નિંદનીય કહેવાય. ખૂબ આનાથી ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ છે. એટલે આ બાબતની અમે આગળ અમારી સંકલન કોર કમિટી અને અમારા આગેવાનો સાથે ચર્ચા કરીશું અને આમાં આગળ શું થઈ શકે એ બાબતનું અમે મનોમંથન કરીશું. તો પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે આ કોઈ રાજકીય બાબત જ નથી. આ સંપૂર્ણ બાબત એ નારી શક્તિની અસ્મિતાની બાબત છે. આને ક્યાંય ચૂંટણી સાથે જોડવાની જરૂર નથી. અને અમારી પુરુષોત્તમભાઈના વાણી વિલાસથી જે વાત ઊભી થઈ હતી અને અમે ભાજપની સામે એમની ટિકિટ કાપવા માટેની વારંવાર જે માગણી કરી હતી એ સંતોષાણી નથી. અને એના લીધે જે લડત ચાલુ થઈ છે, આ લડત સમગ્ર ગુજરાત નહીં પણ ગુજરાતની સરહદોને ઓળંગી અને અન્ય રાજ્યોમાં પણ ચાલી રહી છે. આ લડત અમારી ચાલુ જ રહેશે. અને ગામે ગામ જે ગ્રામ્ય સભાઓ થઈ રહી છે, ધર્મરતો ફરી રહ્યા છે અને જે આંદોલન ચાલી રહ્યું છે એ શાંતિપૂર્વક, શિસ્તપૂર્વક અને અહિંસક ઢબે એ ચાલતું રહેશે. ધન્યવાદ. પ્રદીપસિંહ જાડેજા અમારા સમાજના આદરણીય આગેવાન છે. એમને એમની રીતે અપીલ કરવાનો અધિકાર છે. આજે આપે સૌએ જોયું એમ કે સમગ્ર ગુજરાતમાં સંમેલન કરતાં અમે આજે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આવ્યા છીએ. અને હજારોની સંખ્યામાં ક્ષત્રિય માતાઓ, બહેનો અને વડીલો અહીંયા ઉપસ્થિત હતા. ક્ષત્રિય સમાજને ટેકો આપવાવાળા સમાજો પણ અહીંયા હતા. અને અમારી એક જ વાત છે, તારીખ 24થી આંદોલન શરૂ થયું, રતનપુરનું મહાસંમેલન થયું, જિલ્લાના સંમેલનો થયા. આજનું આ સંમેલન તમે જોઈ શકો કે અદ્ભુત પ્રકારનું સંમેલન છે, એક પ્રેરણા આપતું સંમેલન છે. અને અમારી જે અસ્મિતાની લડાઈ છે એ અમારી લડાઈ એ ચાલશે, સિસ્ટમથી ચાલશે, વિનયથી ચાલશે, શિસ્તથી ચાલશે. અને આમાં આ જે અમારું આંદોલન છે એ નારી અસ્મિતા માટેનું છે, કોઈ પ્રકારનો લાભ લેવા માટેનું નથી. અને એને 7મી તારીખે વધુમાં વધુ મતદાન કરી અને અમે લોકશાહીના પર્વની જેમ આ અસ્મિતા દિવસ તરીકે 7મી તારીખે અમે એને મનાવીશું. અને ભારે સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અમે મતદાન કરીશું. બાબુ, કેટલાક આપના અન્ય સમાજના આગેવાનો ગઈકાલે સુરતમાં આજે કમલમ સુધી પહોંચ્યા હતા અને ભાજપને સમર્થન આપવાની વાત કરી છે. તો આ લોકો કોણ છે? તમે સંમત છો એમની સાથે? જો ક્ષત્રિય સમાજની 1 કરોડની વસ્તી છે અને લોકશાહીની અંદર દરેકને ક્યાં જવું, કોને સમર્થન આપવું એ અધિકાર છે. એટલે આજે કરોડોની સંખ્યા ધરાવતો ક્ષત્રિય સમાજ, વિશાળ ક્ષત્રિય સમાજ, એમાં કોઈ વ્યક્તિઓને એવું લાગતું હોય કે અમે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છીએ, તો એ લોકો કમલમ જાય અને એ લોકો એમનું સમર્થન જાહેર કરે. એને સંકલન સમિતિ, કોર સમિતિ અને ક્ષત્રિય સમાજને કંઈ લેવા દેવા નથી. એમના જવાથી, કમલમમાં મળવાથી કે એમનો ટેકો જાહેર કરવાથી
આ આંદોલનને કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. આંદોલન પહેલાં પણ ચાલતું હતું અને પછી પણ ચાલશે. જે રીતે રાજકોટ બેઠક ઉપરનું જે સમીકરણ છે, રાજકોટ બેઠક ઉપરનું જે સમીકરણ છે મતદાનનું, એ જોતા તમારા કેટલા પર્સન્ટેજ મતદાન છે અને એની ખરેખર અસર કેટલી થઈ શકે? જો રાજકોટની અંદર જે રાજકોટનો લોકસભા મત વિસ્તાર છે એમાં અમારા 1,50,000 મત છે. પણ ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે તમારે એને 1,50,000 ગુણ્યા 5 કરી દેવાના. કારણ કે જ્યારે કોઈ પણ સમાજની અસ્મિતાની વાત આવી હોય, કોઈ પણ સમાજની બહેન બેટીની વાત આવી હોય, ગામમાં નાનો મોટો પ્રસંગ હોય, તો એ પ્રસંગે સુખ દુઃખમાં ક્ષત્રિય સમાજ ઊભો રહ્યો છે. તો અમે 7 તારીખે અત્યારે અમારી ગ્રામ સભાઓ ચાલી રહી છે, અમારો ધર્મ રથ ફરી રહ્યો છે. તો ધર્મ રથમાં ખાલી ક્ષત્રિયો નથી આવતા. હું પોતે અંબાજી હતો, 2 દિવસ બનાસકાંઠામાં ફર્યો, તો તમામ સમાજો અમને સહયોગ આપેલા છે. એટલે ક્ષત્રિય સમાજ એ પ્રભુત્વવાળો સમાજ છે. એટલે અમારી ટકાવારી તમે ના ગણશો, પણ અમારી અસર કેટલી છે એ તમે ગણો. અને અમારી જે ગણતરી છે, કેલ્ક્યુલેશન, ડેટાબેઝ, તો રાજકોટની અંદર આજની તારીખે પુરુષોત્તમ રૂપાલા હારી ચૂક્યા છે, હારી રહ્યા છે અને હારશે. તમારી રણનીતિ શું છે રાજકોટ બેઠક ઉપર જે તમે વાત કરતા હતા તેની? અમારી રણનીતિ તો 25 બેઠકોની છે. કારણ કે અમને તો અત્યારે 25 રૂપાલા દેખાય છે. આમ તો 26 દેખાવા જોઈએ. પણ આ સરકારે તમે જુઓ, આ ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અને સામેના ઉમેદવારને કેવી રીતે ફોર્મ ખસેડાયું, લોકશાહીનું કેવી રીતે ખૂન થયું, એ બેઠકના મતદારોને લોકશાહીમાં કેવી રીતે મતદાનથી વંચિત રાખવામાં આવ્યા, આ સારી નિશાની નથી. પણ 25 બેઠકો ઉપર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ડેમેજ થઈ રહી છે. અને તમામ સમાજોનો અમને ટેકો છે. કોઈ જાહેરમાં ટેકો આપે છે, કોઈ ખાનગીમાં ટેકો આપે છે. એક અંડરકરન્ટ ચાલી રહ્યો છે. જેમ આપ જાણો છો કે અટલ બિહારી વાજપેયી વખતે પ્રમોદ મહાજનનું સૂત્ર હતું, સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનનું, ફીલ ગુડ, એવું અત્યારે ભાજપ માની રહી છે. એમને ખબર નથી કે જેને તમે દબાયા છો એવા શોષિતો, વંચિતો, તમામ સમાજો આજે જ્યારે ક્ષત્રિય સમાજે નેતૃત્વ લીધું છે ને, એટલે એમને હૈયાધારણ અમે આપી છે કે 7 તારીખ સુધી નહીં, જ્યારે પણ જરૂર હશે ત્યારે ક્ષત્રિય સમાજ તમારા ભેગો રહેશે. એટલે રાજકોટમાં તો અમે રણનીતિ ઘડી જ છે, પણ જે બેઠકોમાં અમારું પ્રભુત્વ છે એવી 12 બેઠકો ઉપર પણ અમે રણનીતિ ઘડી ચૂક્યા છે. એનું પરિણામ જ્યારે 4 જૂને આવશે ત્યારે તમે જોશો. ધન્યવાદ.